નમસ્કાર, બોલાયમાં આપણું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આજે આપણે પ્રોપર્ટી ડીલિંગની વાત કરીશું. કકરોલિયા એટલે કે બોડેલીથી માત્ર 1 કિલોમીટર દૂર મંદિર છે, એની સામે જ આ એક પ્રોપર્ટી છે નારાયણ નગરમાં. ત્યાં આપણે ઊભા છે અને 3000 સ્ક્વેર ફૂટની આ કુલ જગ્યા છે. એમાં 3000 સ્ક્વેર ફૂટનો બાંધકામ એરિયા ને આ પ્રોપર્ટી વેચવાની છે. એની ફર્નિચર્સ છે, એસી છે, ફ્રીજ છે સહિતની તમામ રાત રતીલું તમામની હાથે વેચવાનું છે. જે અવસ્થામાં છે એ અવસ્થામાં જ મકાન માલિક છોડી જવા માટે અત્યારે તૈયાર છે. અને જે એના ફીચર છે તમને કહીએ, માર્બલ ફ્લોરિંગ છે, ગ્રેનાઇટ છે, ચારે બાજુથી મકાન આ ખુલ્લું છે અને જગવારના ફિટિંગ છે અને બાથરૂમના ટોયલેટ્સના 3 બેડરૂમ છે, 2 માસ્ટર બેડરૂમ છે, 3 રૂમમાં એસી લાગેલા છે ને મકાનમાં બોર છે, 2 બોર છે, એમાં એક છે વોટર હાર્વેસ્ટિંગનો. ચારે બાજુ ખુલ્લી છે, ફ્રીજ, 3 એસી, ટીવી ના કોચ છે, પલંગ, ફર્નિચર, સોફા, ટેબલ અને માણસ માટેની એક અલગથી ઓરડી પણ છે. આ પ્રોપર્ટી માટે આપણે વાત કરીશું અને તમને અંદરથી પણ બતાવીશું. તમે એના માટે જે નંબર છે, તમારે જો કરવું હોય તો 1.5 કરોડ રૂપિયાની અપસેટ કિંમત છે. એના માટે નેગોશિએટ પણ કરી શકો છો. એના નંબર આપેલા છે અહીંયા સ્ક્રીન પર, 98 250 61 789 અને બીજો નંબર છે 94 090 29 111. બેમાંથી એક નંબર પર સંપર્ક કરી તમે આ અંગેની પૂછપરછ કરી શકો છો, રૂબરૂ જોઈ પણ શકો છો. આપણે આ પ્રોપર્ટી અંગે રૂબરૂ પ્રત્યક્ષ જઈને પણ જોઈશું તો ખ્યાલ આવશે કે કયા પ્રકારની એમાં ફીચર્સ છે અને શું શું એમાં સુવિધાઓ છે. આપણે આ પ્રોપર્ટી અંગે વાત કરીશું. જે મકાન માલિક છે એમને જ વાત કરીશું કે સાહેબ કયા કયા ફીચર્સ છે અને તમે આ જે પ્લોટ એરિયા છે 3000 સ્ક્વેર ફૂટ, એમાં શું શું સુવિધાઓ છે ને કઈ શરતે કયા પ્રકારે કેટલી કિંમતે વેચવા માગશો ને શું કહેવા માગશો? આમાં એવું છે કે આ આખું ઘરમાં 3 BHK છે અને આખું ઘરમાં અમે ખાલી આપણે ગ્રેનાઇટ અને માર્બલ યુઝ કર્યા છે અને અમે પર્સનલી ઉદયપુર જઈને પથ્થર સિલેક્ટ કરીને લાવ્યા છે. જેવું તમે જોશો તો આ જે બારીઓ છે એની ફ્રેમ પણ ગ્રેનાઇટની છે. ઘરનું પેલું વરાંડા હોય, બારસાક જે કહીએ, એને પણ બધે અમે સ્ટોન્સ લગાવ્યા છે અને આખા ઘરમાં બધે જ માર્બલ છે અને દાદરા પર અમે ગ્રેનાઇટ લગાવ્યું છે. પ્લેટફોર્મ પણ ગ્રેનાઇટ છે અને જે ડ્રોવર છે એ PU ફિનિશવાળા છે. એટલે જેવું તમને ખબર છે આજની તારીખમાં PU ફિનિશવાળું એ એકદમ પ્રીમિયમ ગણાય છે. એટલે એ પ્રમાણે છે. દરેક રૂમમાં એસી છે. ઉપરનો એક રૂમમાં એસી નથી, નીચેનો એક રૂમ છે એમાં એસી છે, ઉપરના રૂમમાં એસી છે અને લિવિંગ રૂમમાં એસી છે, જે મારા પાછળ દેખાશે તમને. અને ઉપરના રૂમમાં ડબલ બેડ છે, નીચેના રૂમમાં એક સિંગલ બેડ છે. ફ્રીજ છે, આપણે માઇક્રોવેવ છે, વોશિંગ મશીન છે કપડાં ધોવાનું, ફિલ્ટર છે આરોનું, આપણે સગડી છે, ગેસનો બોટલ છે, ડાઇનિંગ ટેબલ છે, એ બધું જ અમે મૂકીને જવાના. અમે કશું જ લઈને જવાના નથી. ખાલી અમારી જે એન્ટિક વસ્તુ છે, જે અમારા દાદાના ટાઈમનું છે, એ અમે અમુક વસ્તુ લઈને જવાના છે. બાકી ઘરમાં તમે જોશો તો બધી બાજુ જગ્યા છોડી છે. બધે જ રૂમમાં 2 થી 3 બારી છે, એટલે એર સર્ક્યુલેશન રહે, એટલે કંઈ પણ રીતે ગરમી ના લાગે. અહીંયા આપણે ત્યાં કઈ સાયરનની પણ સિસ્ટમ છે, કોઈ ડોર ખોલે તો એ શું છે? એટલે અમે એ સિક્યુરિટી સિસ્ટમ લગાવ્યું છે. એટલે કેવું છે, કાલ ઉઠીને આપણે બહાર ગયા હોઈએ તો એનું રિમોટ આવે. એમાં રિમોટમાં આપણે ઘરની બહાર જતો વિડીયો કરી દઈએ કે ઘરની અંદર આવતો, તો કેવું છે, ઘરની બહાર જતો એટલે આપણે બહાર ગયા એટલે બધું સાયરન ને દરવાજા ચાલુ થઈ જાય. એના માટે અમે બધા દરવાજા પર સાયરન રાખ્યા છે. રૂમમાં મોશન સેન્સર છે, જે પેલું એવું લગાવ્યું છે ને એવા બધે જ રૂમમાં મોશન સેન્સર છે. એટલે માનો કે ભાઈ દરવાજાથી નહીં પણ બહારથી આવ્યો તો આ કેવું છે કે એ તરત સાયરન વાગે અને આપણને જાણ પડે. કારણ કે આપણે ચોરને ચોરી કરતા રોકવો છે. આપણે કેમેરા લગાવીને એને જોવો નથી ચોરી કરતા. એટલે માટે અમે સાયરન લગાવ્યા છે. સાયરનથી પણ એક વિસલ બ્લોઅર જેવું કામ કરે. હા, વિસલ બ્લો. એટલે કેવું છે કે એમાં કેવું કે સાયરન વાગે એનાથી કેવું છે કે એક પેલો ચોકનનો થઈ જાય કે ભાઈ ના. અને આજુબાજુવાળાને પણ અમે કીધું છે કે ભાઈ તમારે એ જ ધ્યાન રાખવાનું. અને કેવું આમાં સિસ્ટમમાં એવું છે કે આપણને ફોન પણ આવે, એટલે આપણને રિંગ વાગે કે ભાઈ એવું છે ને આપણે સાંભળી શકીએ કે લોકો શું કરે છે, શું નહીં, ક્યાં છે, એટલે એ બધું જાણ મળે. અને એના માટે એ ના થાય એના માટે અમે આ લગાવ્યું છે. અને ઘરની બહારનું જે એન્ટ્રન્સ છે, જેમ કે એક પાછળની સાઈડ છે, ત્યાં અમે મોશનવાળી લાઇટ લગાડી છે. આગળ પણ મોશનવાળી લાઇટ, એટલે અમે બધે મોશનવાળી લાઇટ લગાડી છે. અહીં એન્ટ્રન્સમાં પણ મોશનવાળી લાઇટ છે, એટલે અંધારું થાય ને એના મેં તે ચાલુ થઈ જાય. કંઈ પણ હલન ચલન થાય એટલે ચાલુ થાય. એટલે કોઈ પણ હોય ને તો એકવાર ચોકે, કાલ ઉઠીને આપણે બહાર ગયા હોય, આપણે આવીએ તો આપણે લાઇટ ચાલુ કરીને જવાની જરૂર નથી. સ્વિચ છે એટલે એના મેં જ આપણે આવીશું એટલે લાઇટ ચાલુ થઈ જશે. એટલે એ ફીચર્સ છે. એ સિવાય બીજા કોઈ ખાસ આપણે મેં અહીંયા પ્રકૃતિમાં
ગોધમાં છે, બિલકુલ સાફ સુથરું છે. વાતાવરણ છે. અને કેવું છે કે જેવું મેઇન રોડથી અંદર છે એટલે કેવું છે કે એક શાંત રહે. હા. એટલે કેવું કાલ ઉઠીને જેવું આપણે ઘર કેવું કે ઘર એટલે જ હોય કે ભાઈ આપણે શાંતિથી બેસી શકીએ. બરાબર. એટલે જેવું પાછળ અમારે એક હિંચકાનો અમે રાખ્યો છે વરંડા જેવું, એટલે કેવું છે કે કોઈને પણ આમ સવારે ચા પીવી હોય, ચા કે કોફી જે પણ સવારે હિંચકે મસ્ત બેસીને પીવે, સામે આપણું ડુંગર દેખાય છે રંગૂનનું, એ મસ્ત મજા લઈને બરાબર. શાંતિથી બેસીને. ગ્રાઉન્ડ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર છે, ને ઉપર પણ છે. હા, ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ છે, ફર્સ્ટ ફ્લોર પર 2 રૂમ, અને આ જેટલું લિવિંગ રૂમ છે ને એટલું ટેરેસ છે ઓપન, અને ઉપર 2 રૂમ જે છે ને એની ઉપર ટેરેસ છે, અને ત્યાં ટાંકી અમે થોડીક હાઈટ રાખીને ત્યાં અમે પ્રેશર પંપ રાખ્યો છે. પણ આ તમારો લિવિંગ રૂમ જ 3 રૂમ જેટલો મોટો છે. હા, એ તો છે. એટલે અમારે કેવું તમે છે, પોતાના રહેવા માટે બનાવ્યો. હા, અમે અમારા રહેવા માટે અમે 2010માં બનાવ્યું આ, બરાબર. કારણ કે અમે રહેવા માટે જ બનાવ્યું હતું. હા, શોખથી બનાવ્યું છે. તમારા બારી બારણા પણ બહુ કોસ્ટલી છે. હા, એટલે અમે કેવું એ ટાઈમે બધું સાગનું જ વાપર્યું છે અને વિનિયર કર્યું છે એમ. બરાબર. એટલે અને અમે પાછળ એક ઓડી પણ રાખી છે, કાલ ઉઠીને કોઈ માણસ રાખવો હોય તો એના માટે અલગ વ્યવસ્થા છે રહેવાની. બરાબર. કેટલી પ્રાઇસ રાખી છે? અમે 1.5 કરોડ રાખી છે, એમાં બધું જ આવી ગયું. બરાબર. એટલે અને જે પણ છે અમે નંબર આપેલા છે, એક એક પર સંપર્ક કરી. હા, નેગોશિએટ કરો. નેગોશિએટ કરવા માટે. હા, થેન્ક યુ શેઠ, આપનો આભાર. આપણે આ વાત સાંભળી કે અહીંયા અમે જે આવ્યા છે, બેઠા છે લિવિંગ રૂમમાં, અને અહીંયા બહુ એનું વાતાવરણ પણ નૈસર્ગિક. બોરડેલીથી માત્ર અલીપુરા ચોકડીથી 1 મિનિટના અંતર પર આ જગ્યા આવેલી છે, અને આરકે હાઇટ્સ છે, કંચન કાકાની કોલોની ત્યાંથી બાજુમાં જ છે. આ કકરોડિયા એનું વિલેજ પ્લેસ લાગે, પરંતુ આ જગ્યા બોરડેલીથી જ ગણાય, કારણ કે બોરડેલી સાથે એસોસિએટેડ છે, અને બોરડેલીના જે લોકો કોકને પણ આ જગ્યા પર રહેવું જબરદસ્ત જગ્યા છે, અને બધી જ વસ્તુ પ્રીમિયમ છે. એવું નહીં કે ભાઈ ચાલો આ જાતે પોતે કંદર કાકા જે પેટ્રોલ પંપવાળા, કરંટ પેટ્રોલ પંપવાળા, એમણે પોતે જ પોતાના માટે બનાવેલું, અને બધી જ વસ્તુ બધી જ, અને તમે ફ્લોરિંગ જે માર્બલ્સ છે તેથી લઈને ગ્રેનાઇટના તમામ બધું પ્રીમિયમ, સ્ટીલની એની રેલિંગ્સ છે દાદરની, તેથી લઈને તમામ ચીજ વસ્તુઓ રાચરચીલા સાથે તમામ વસ્તુઓની સાથે આ પ્રાઇસમાં વેચી દેવાનું છે એમને બીજે માઇગ્રેટ થવાનું કારણે. થેન્ક યુ.